અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીણામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળા પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ₹30 લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 થી 5ને જોડતા માર્ગ પર ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે. પીરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું. ₹30 લાખના ખર્ચે નાળા પહોળા કરવામાં આવશે. આ કામગીરી આગામી 1 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે જીયુડીસી દ્વારા વોર્ડ નંબર 4 અને 5ને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ 1 મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે, જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા હંમેશા તત્પર છે અને તત્પર રહેશે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, વોર્ડના સભ્ય શ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સાથે પીરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે બે જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત ₹30 લાખ કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે.